નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એચએમપી વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીના પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે એચએમપી વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થયેલા વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને કેટલાક નીતિગત વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને હેલ્મેટનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત લુણાવાડા ARTO દ્વારા લુણાવાડા મોડાસા રાજમાર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને હેલ્મેટ અપાયા હતા. દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન પણ અપાયું હતું. આ તરફ અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી મહિનો અને ઉત્તરાયણને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહનોમાં સેફટી બેન્ડ લગાવવામાં આવ્યા હતા. મોડાસાના ગાજણ ટોલ નાકા પર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. આ અંગે અરવલ્લીના પોલીસ વડા સૈફાલી બરીવાલે વધુ માહિતી આપી હતી. अरवली जिला ट्रैफिक पुलिस के तरफ से आज हमने प्रयास किया है, उत्तरायण जो आ रही है उसमें काफी जो बाइक राइडर्स हैं अपने उनके साथ कुछ दुर्घटना होती है, उसके लिए हमने इनके जितने भी बाइक्स हैं उनके सामने जो एक गार्ड टाइप का लगवाया है. इसके अलावा फूल देकर ये भी जिनने हेलमेट नहीं पहना है उनको भी थोड़े गाइडलाइंस दिए गए हैं. अभी हम लोग हेलमेट ड्राइव का भी आयोजन कर रहे हैं. हम यही कहना चाहते हैं जनता को, जितने भी रूल्स एंड रेगुलेशंस है उसकी पूरी पालना की जाए. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે આગામી દિવસોમાં કંડલા બંદર ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે દેશનું કેન્દ્ર બનશે. ચાલુ નાણાકીય વર્ષમાં 150 મિલિયન મેટ્રિક ટન અને આગામી 3 વર્ષમાં 300 મિલિયન મેટ્રિક ટન કાર્ગો વહન કરવાનો લક્ષ્યાંક છે. શ્રી સોનોવાલે દીનદયાળ બંદર ખાતે ગ્રીન હાઇડ્રોજન એક્સેલન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત, વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઇમારત સહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કંડલા મહાબંદરના ભાવિ આયોજનો પૈકી 57,000 કરોડ રૂપિયાના નવા 2 પ્રકલ્પ આકાર પામશે તેવી પણ જાહેરાત કરી હતી. જે પૈકી ક્રીકની બહાર 27,000 કરોડ રૂપિયાનું નવું મેગા ટર્મિનલ બંદર અને 30,000 કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ સામેલ છે. આ યોજનાના પગલે કંડલા બંદર આગામી સમયમાં મેગા ટર્મિનલ બંદર બનશે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જિલ્લા મથક ભુજ સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. નલિયામાં આજે 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે. લખપત તાલુકાના દયાપરમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઠંડી વધવાથી લોકોને દિવસે પણ તાપણાનો આશરો લેવો પડ્યો હતો. ભુજમાં પણ પારો ગગડીને 9 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો હતો, જ્યારે અબડાસામાં પણ ઠંડીમાં વધારો થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. દરમિયાન રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું, સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. आज गुजरात के तापी जिला में जिला स्तर का एक आयोजन किया, जिसमें विभिन्न गांव के सरपंच महोदय, महिला, पुरुष और स्वामी नारायण मंदिर में ये विशाल कार्यक्रम हुआ है. और आज खेडूत को यही ट्रेनिंग दी गई है कि आप प्राकृतिक खेती को जीवन में अपनाएंगे तो आपकी आय भी बढ़ेगी, पर्यावरण भी बचेगा, गौ माता भी बचेगी, जल का संरक्षण होगा और लोग स्वस्थ भोजन लेंगे तो उनका स्वास्थ्य भी अच्छा बनेगा. મહેસાણા જિલ્લાની ઊંઝા સિવિલ હોસ્પિટલમાં HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસને ધ્યાનમાં રાખી આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. તેમજ પથારી અને દવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર જાગૃતિના બેનર લગાવવામાં આવ્યા છે. મહેસાણા સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલમાં HMP વાયરસના ટેસ્ટ કરવામાં આવશે.
મહીસાગર વિશેષ સંચાલન સમૂહ એસઓજીની ટુકડીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે વીરપુર તાલુકાના કુંભારવાડી ગામના બસ મથક નજીક એક દુકાનમાં એસઓજીએ તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવી હતી. પોલીસે 9,000થી વધુ રૂપિયાનો માલસામાન જપ્ત કરી ચાઇનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ કરતા વ્યક્તિને પકડી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.